દિયોદર કોંગ્રેસ સમિતિએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકારી પ્રમુખ સાથે કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકારનો વિરોધ કરી હલ્લાબોલ કર્યો હતો। જ્યાં દિયોદર લાખણી ભીલડી પંથકના ખેડૂતોના પાણી વીજળી વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી અને આ વિસ્તારના આરોગ્ય શિક્ષણના પ્રશ્નો દિયોદર લાખણી ભીલડી વિસ્તારના પ્રાથમિક શાળાને અપગ્રેડ કરી માધ્યમિક શાળાઓ બનાવવામાં આવે, સરકાર બેરોજગારી હટાવી સરકારી વિવિધ વિભાગોમાં ભરતી કરાય, અહીંના ખેડૂતો માટે નર્મદા કેનાલ દ્વારા સુજલામ સુફલામમાં કાયમી પાણી ચાલુ રાખે, સાથે વીજ ચેકિંગને લઈને ખેડૂતોને કરાઈ રહી છે કનડગત બંધ કરે, ખેડૂતોના બોરવેલના વીજ મીટર કાઢી સમાન નીતિથી ખેડૂતોને હોર્સ પાવરથી વીજળી આપે, શિક્ષિત બેરોજગારને રોજગારી આપે, સરકારી નોકરીઓમાં ખાલી જગ્યા ભરવાની માંગ કરી હતી। જિલ્લાના દિયોદર મધ્ય સેન્ટરને રેલવે જંકશન રેલવે સ્ટેશન બનાવી નવી ટ્રેનો શરૂ કરવા સાથે સરહદી જિલ્લામાં પશુઓમાં આવેલા ખરવા મવાસા વાયરસથી હજારો પશુઓના મોત થતા પશુપાલકોને વળતર અને પશુઓને રસી આપવાની માંગ કરી હતી। દિયોદર લાખણી ભીલડી વિસ્તારના ગામડાઓમાં એસટી સુવિધાઓથી વંચિત વિદ્યાર્થીઓ અને મુસાફરોને પડી રહેલી હાલાકી દૂર કરે તેવી આ સરકાર અને મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર મામલતદારને આપ્યો હતો અને આ તમામ માંગો નહીં સંતોષાય તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સરકાર સામે આવનારી લોકસભા 2024ની ચૂંટણી પહેલા સરકાર સામે કોંગ્રેસ જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જે અમારા દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય જે દિયોદરના સ્પર્શતા પ્રશ્નો એમાં પણ જે રીતે છેલ્લા 4-5 દિવસથી સતત ખેડૂતો ઉપર વીજ દંડ આપવામાં આવી રહ્યો છે, વીજ ચેકિંગના નામે ખેડૂતો ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, એ પણ માંગણી લઈને તાત્કાલિક વીજ ચેકિંગ બંધ થાય। જે રીતે મેલો અને ચરમી આવી છે શિયાળુ પાકમાં, તો પાક પણ નિષ્ફળ ગયો છે, એનું પણ સર્વે કરવામાં આવે। પશુપાલનમાં ખરવા મુહાસા નામનો રોગ આવ્યો છે, એનાથી ખૂબ મોટી પશુપાલનમાં જાનહાનિ થઈ રહી છે, તો રસીકરણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે, સિંચાઈની પાણીની સુવિધા કરવામાં આવે અને હાલ વર્તમાન જે હમણાં બજેટ રજૂ કર્યું એમાં દિયોદર તાલુકાને સદંતર અન્યાય કરવામાં આવ્યો છે। આ વિવિધ માંગણીઓ લઈને આજે તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર મામલતદારશ્રીને પાઠવ્યું છે। આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર સાહેબના માધ્યમથી સરકાર સમક્ષ માગણી કરી છે। આ વિસ્તારના ખેડૂતોના જે પ્રશ્નો છે, પાણીના છે, વીજળીના છે, એનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે। આરોગ્ય શિક્ષણમાં પણ સરકારે નવી જે બજેટની જાહેરાત કરી એમાં દિયોદરને કાંઈ મળ્યું નથી, તો સરકાર માધ્યમિક સ્કૂલ પ્રાથમિક સ્કૂલોને અપગ્રેડ કરવાની પણ વાત મૂકી છે। આ સહિતની જે શિક્ષિત બેરોજગારોને રોજગારીની તકો સરકારી નોકરીઓ આપવા માટે વાત કરી છે। નર્મદા કેનાલમાં નવી કેનાલ ચાલુ કરવા, સુજલામ સુફલામમાં 365 દિવસ પાણી ચાલુ રાખવા માટે રેલવે સ્ટેશનને અપગ્રેડ કરીને જંકશન સ્ટેશન બનાવવા સહિતની અસંખ્ય માંગો છે સરકાર સમક્ષ મૂકી છે। સરકાર સત્વરે આ માંગોને પૂરી કરવામાં આવે, નહીંતર લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી અને સરકારને આ માંગો પૂરી કરવા માટે ફરજ પાડશે।